નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ। અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે સાંભળીશું અક્ષય તૃતીયાની સુંદર મજાની કથા। પ્રાચીન સમયમાં જ્યારે પૃથ્વી પર સત્યનો પ્રકાશ ચમકતો હતો, ત્યારે દરેકના જીવમાં દયા અને કરુણા વસતી હતી। ગામોમાં ભજન ગુંજતા હતા, નદીઓના કિનારે ઋષિઓ તપ કરતા અને રાજાઓ પણ પ્રજાને પોતાનો પરિવાર સમજી સંભાળતા। પરંતુ સમયના ચક્રને કોણ રોકી શકે? ધીમે ધીમે માનવના મનમાં લોભનો અહંકાર પ્રવેશવા લાગ્યો। જ્યાં પહેલા દાન થતું હતું, ત્યાં હવે સ્વાર્થ વધવા લાગ્યો। ગરીબોને અણગણવામાં આવ્યા, સત્ય બોલનારને દંડ મળવા લાગ્યો અને અધર્મે પોતાની જડ મજબૂત કરી દીધી। આ બધું જોઈને દેવતાઓ ચિંતિત થઈ ગયા। તેઓ વૈકુંઠમાં જઈ ભગવાન વિષ્ણુના ચરણોમાં પડ્યા કે હે નારાયણ, હવે પૃથ્વી પર ધર્મ નબળો પડી ગયો છે, કૃપા કરી રક્ષણ કરો। ભગવાન વિષ્ણુએ શાંત સ્મિત સાથે કહ્યું, જ્યારે જ્યારે અધર્મ વધે છે, ત્યારે હું અવતાર લઈને ધર્મની સ્થાપના કરું છું। સમય વીત્યો અને એક દિવ્ય પ્રભાત આવ્યો, અક્ષય તૃતીયાનો પવિત્ર દિવસ। આ દિવસે ભગવાન વિષ્ણુએ પોતાના છઠ્ઠા અવતાર પરશુરામ તરીકે જન્મ લીધો। ઋષિ જમદગ્નિ અને માતા રેણુકાના આશીર્વાદથી જન્મેલા પરશુરામ બાળપણથી જ અસામાન્ય હતા। તેમની આંખોમાં તેજ, હૃદયમાં ભક્તિ અને શરીરમાં અજોડ શક્તિ હતી। એક દિવસ તેમણે નક્કી કર્યું કે તેઓ ભગવાન શિવની ઉપાસના કરશે। વર્ષો સુધી કઠોર તપ કર્યું, પછી ભગવાન શિવ પ્રસન્ન થયા અને તેમને દિવ્ય પરશુ આપ્યું। આ શસ્ત્રથી અધર્મનો અંત લાવશે એમ આશીર્વાદ આપ્યા। ત્યારથી તેઓ પરશુરામ તરીકે જાણીતા બન્યા। તે સમયે પૃથ્વી પર ઘણા રાજાઓ અહંકારી બની ગયા હતા। તેઓ પોતાની શક્તિનો દુરુપયોગ કરતા હતા અને પ્રજાને ખૂબ ત્રાસ આપતા હતા। એક દિવસ પરશુરામે એક વૃદ્ધ બ્રાહ્મણને રડતા જોયા। બ્રાહ્મણે કહ્યું કે મારું સર્વસ્વ લૂંટાઈ ગયું છે। આ દ્રશ્ય પરશુરામના હૃદયમાં આગ પ્રગટાવી। તેમણે સંકલ્પ લીધો કે હું અધર્મનો અંત લાવીશ અને ત્યારથી શરૂ થયું એક મહાયુદ્ધ। પરશુરામે પોતાની શક્તિથી દુષ્ટ રાજાઓને નાશ કર્યો અને પૃથ્વી પર ફરીથી ધર્મ સ્થાપિત કર્યો। આજ પવિત્ર દિવસે એક બીજી દિવ્ય ઘટના બની। મહાન ઋષિ વ્યાસજીએ વિચાર્યું કે માનવજાતને માર્ગદર્શન આપવા માટે એક મહાન ગ્રંથ લખવો જોઈએ, મહાભારત। પરંતુ એટલી વિશાળ કથા લખવા માટે તેમણે યોગ્ય લેખક ગોત્યા। તેઓએ ભગવાન ગણેશને પ્રાર્થના કરી। ગણેશજીએ કહ્યું કે હું લખીશ, પરંતુ તમે અટકશો નહીં। વ્યાસજીએ પણ કહ્યું કે તમે સમજ્યા વગર લખશો નહીં। આ રીતે શરૂ થયું મહાભારતનું લેખન અને જ્ઞાનની એક અખૂટ ગંગા। સમય આગળ વધ્યો। એક વખત પાંડવો વનમાં નિવાસ કરતા હતા। તેમના જીવનમાં અનેક મુશ્કેલી હતી, ખાસ કરીને ભોજનની। દ્રૌપદી રોજ ચિંતામાં રહેતી। એક દિવસ તેમણે આંખોના આંસુ લઈને ભગવાન કૃષ્ણને યાદ કર્યા। ભગવાન કૃષ્ણ તરત જ પ્રગટ થયા અને તેમને એક ચમત્કારી વાસણ આપ્યું, અક્ષય પાત્ર। જ્યાં સુધી તું ભોજન નહીં કરે, ત્યાં સુધી આ પાત્ર ક્યારેય ખાલી નહીં થાય। આ ચમત્કારથી પાંડવો અને તેમના મહેમાનો ક્યારેય ભૂખ્યા રહ્યા નહીં। આ તમામ ઘટનાઓને કારણે આ દિવસનું નામ પડ્યું અક્ષય તૃતીયા। અક્ષય તૃતીયા એટલે ક્યારેય ન ખૂટે એવું। આ દિવસે કરેલું દાન, જપ અને પુણ્ય અક્ષય બની જાય છે। આ દિવસે અબુજ મુહૂર્ત માનવામાં આવે છે, એટલે કે વણજોયું મુહૂર્ત। આખો દિવસ શુભ હોય છે। વર્ષ 2026માં અક્ષય તૃતીયા 19 એપ્રિલને રવિવારે આવે છે। શુભ સમય સવારે 5:55 થી બપોરે 12:20 સુધી માનવામાં આવે છે, છતાં આખો દિવસ શુભ છે। મિત્રો, આ પવિત્ર દિવસે વહેલી સવારે ઉઠી સ્નાન કરો, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની ભક્તિ કરો, ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરો અને જરૂરિયાતમંદોને અન્ન અને પાણીનું દાન કરો। યાદ રાખજો, આ દિવસે કરેલું નાનું પણ પુણ્ય જીવનમાં અક્ષય સુખ અને સમૃદ્ધિ લાવી શકે છે। તો મિત્રો, આ હતી સરસ મજાની અક્ષય તૃતીયાની કથા। ભગવાન તમારા જીવનમાં હંમેશા કૃપા વરસાવે। ફરી મળશું નવી કથા સાથે। ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ।